બારડોલીમાં ફટાકડાના 2 તાલુકાના વેપારીઓ માટે આગ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો। આગામી દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડા વેચાણ કરતા વેપારીઓને આગના જોખમથી બચાવવા માટે બારડોલી અને મહુવા તાલુકાના વેપારીઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર બારડોલી પાલિકાના ટાઉન હોલ ખાતે બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લા ચીફ ફાયર ઓફિસર પીબી ગઢવીના માર્ગદર્શન હેઠળ બારડોલી ફાયર વિભાગની ટીમ આગ લાગે ત્યારે શું કરવું તે અંગે વ્યાપક માહિતી આપી હતી। સેમિનારમાં બારડોલી નગર અને તાલુકાના વેપારીઓ તેમજ મહુવા તાલુકાના ફટાકડા દુકાનદારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ફટાકડા વેચાણ દરમિયાન સ્ટોલનું માપ, આગના કિસ્સાઓમાં આવન જાવનનો માર્ગ તેમજ આપાતકાલીન સમયે જરૂરી સાધનો કયા હોવા જોઈએ તે અંગે વિગતવાર માહિતી અપાઈ હતી। વધુમાં જરૂરી સાધનોનું પ્રેક્ટિકલ નિદર્શન પણ ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ઉપરાંત દુકાનના માપ અને ફટાકડાના જથ્થા અનુસાર કેટલા આગ સુરક્ષા સાધનો રાખવા જોઈએ જે અંગે પણ વેપારીઓને સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પાલિકાના ચીફ ઓફિસર મિલન પલસાણા, બારડોલી ફાયર સ્ટેશનના ઓફિસર ઋષિભાઈ સોની, બારડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈ સહિત અનેક અધિકારીઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા। જિલ્લા ફાયર ઓફિસર પીબી ગઢવીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં ફટાકડાનું બજારમાં જોરમાં હોય છે। દશેરા પછી હંગામી અને કાયમી સ્ટોલ શરૂ થતા હોય છે, તેથી વેપારીઓને આગ સુરક્ષા અંગે વચેતર રાખવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આમ વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા આ સેમિનારથી વેપારીઓને આગના જોખમમાંથી બચવા માટે જરૂરી જ્ઞાન અને જરૂરી તૈયારી મળી છે, જે તહેવારને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે। રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી। આજરોજ મહેરબાન નાયબ કલેક્ટર બારડોલી પ્રાંત દ્વારા બારડોલી તેમજ મહુવા તાલુકાના હંગામી તેમજ કાયમી ફટાકડા ધારકો માટે ગૃહ વિભાગ દ્વારા આવેલ નવું ચેકલિસ્ટ બાબતની સમજૂતીનું એક માર્ગદર્શન રાખવામાં આવ્યું, જેનું નિદર્શન ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું। તેમજ અમુક ચોરસ મીટર કરતાં ઓછી દુકાન ધારકોને કઈ કઈ ચીજ વસ્તુ રાખવી અને જે દુકાનધારકો છે તેને ફાયર સેફ્ટી લેવા માટે ગુજરાત સરકારના ગુજરાત ફાયર સેફ્ટી કોર્પમાં પણ અરજી કઈ રીતે કરી તેની